કોઈ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો અને માણસ જે ઉંમરે ધારે તે ઉંમરે દરેક કામ કરી શકે છે. આ કહેવતને જામનગરના 86 વર્ષના માજીએ સાર્થક કરી બતાવી છે. તો આવો જોઈએ અબ તકના આ વિશેષ અહેવાલમાં. જામનગરના 86 વર્ષના માજીએ સાર્થક કરી બતાવી છે. 86 વર્ષની ઉંમરમાં સામાન્ય રીતે લોકોને ચાલવામાં પણ ફાફા પડતા હોય છે. તેવામાં જામનગરના માજીએ સડસડાટ દોડીને ગોલ્ડ, સિલ્વર મેડલ પોતાને નામ કર્યા છે. જામનગરના મણિબેન વસોયા નામના વૃદ્ધાએ હૈદરાબાદ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800 મીટર, 1500 અને 5000 મીટર તેજ ચાલમાં ગોલ્ડ મેડલ મેળવી નેશનલ લેવલે જામનગરનું નામ રોશન કર્યું છે. મણિબેન જામનગરના મંગલબાગમાં રહે છે અને ત્યાંથી ચાલીને રોજ બાલા હનુમાન મંદિરે દર્શન કરવા જાય છે. આ ઉંમરે પણ પોતાના શરીરમાં આળસને ઘર કરવા દીધું નથી. એ જ પોતાનો સફળતાનો મંત્ર છે. હવે તે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં રમવા જવાનું સપનું સેવી રહ્યા છે. સામાન્ય રીતે વધતી ઉંમરની સાથે માણસની કાર્યક્ષમતા અને કામ કરવાની ધગશ પણ ઘટતી જાય છે, પરંતુ મણિબેન વસોયાએ ઢળતી ઉંમરમાં પણ જઝબાને જીવંત રાખ્યો છે. મણિબેન વસોયાએ જણાવ્યું હતું કે પોતાને નિવૃત્તિ કાળમાં રમતગમત ક્ષેત્રે રુચિ વધતા તે છેલ્લા 2 વર્ષથી રમતગમત ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 સ્થળે રમવા ગયા હતા. અગાઉ તેઓએ નડિયાદ, સુરત અને હરિયાણા ખાતે યોજાયેલી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વખતે હૈદરાબાદમાં યોજાયેલ ઓલ ઇન્ડિયા એથ્લેટિક્સ ચેમ્પિયનમાં 800 મીટર, 1500 દોડ અને 5000 મીટર તેજ ચાલમાં યશસ્વી પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મારું નામ મણિબેન વસોયા. મને એવો ઉમંગ આવ્યો કે કીધું આમાં ભાગ લઈ એમ. એટલે પહેલા સુરત ગઈ, ત્યાં ભાગ લીધો. પછી નડિયાદ આવી, ત્યાં ભાગ લીધો. કુરુક્ષેત્ર અને હૈદરાબાદ 800, 1500 અને 5000. કેવું અહીંયા તમને આમ અનુભવ કેવો છે જામનગર મૂકીને ગયા હોય? મને તો સારું લાગ્યું હો. મારું નામ અરવિંદ સવજીભાઈ વસોયા. હું નિવૃત્ત તલાટી ક્રમ મંત્રી છું અને હાલ મારે સ્ટેશનરીની દુકાન આવેલ છે. અને હું સ્કૂલ બોયથી 1973થી જ ખોખો અને એથ્લેટિક્સમાં ભાગ લઉં છું. ખોખોમાં અમે જામનગર જિલ્લાના 2 વર્ષ કેપ્ટન હતો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખોખો કેપ્ટન હતો. અને 5000 મીટર દોડમાં હું જિલ્લા 2 વર્ષ ફર્સ્ટ હતો અને ગુજરાત થર્ડ હતો. અને મારી મેઇન ઇવેન્ટ દોડ જ હતી. પછી સિવિલ સર્વિસમાં અમારે દર વર્ષે યોજાતી, એમાં 2 વખત 400 મીટર દોડ ફર્સ્ટ હતો અને ઓલ ઇન્ડિયા રમેલ છું. અને મારી બા છે એ છેલ્લા 2 વર્ષથી હું મારી સાથે લઈ જાઉં છું, જેની એજ 85+ છે. અત્યારે હાલ 87 છે. એ સુરત, પહેલી વખત સુરત મુકામે, બીજી વખત નડિયાદ મુકામે. અને ગયા વર્ષે કુરુક્ષેત્ર ઓલ ઇન્ડિયાનું હતું, એમાં એને સિલ્વર ને ગોલ્ડ મેડલ મળેલ. આ વખતે હૈદરાબાદ 8 થી 11 ફેબ્રુઆરી 24ના યોજાયેલ ઓલ ઇન્ડિયા, એમાં એને 800 મીટર, 1500 મીટર દોડ તેમજ 5000 મીટર દોડમાં ગોલ્ડ મેડલ પ્રથમ નંબરે આવી મેળવેલ છે. અને હવે ઇન્ટરનેશનલ તારીખ નથી આવેલ, લગભગ જુલાઈમાં થશે, એટલે વિદેશમાં રમવા જવાનું થશે.